ભરૂચમાં ખંડણીખોર આરટીઆઈ એક્ટિવિસ્ટની અટકાયત કરાઈ છે। નવીપુર પોલીસે કેતન સોરઠિયાની અટકાયત કરી છે। મેમર્સ એમ શિવાલય ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ પાસે ખંડણી માંગી હતી। કંપનીના જીએમને ફોન પર કર્મીઓને બોલાવ્યા હતા અપશબ્દો। સમગ્ર મામલે નવીપુર પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। કંપનીના જીએમને ફોન પર કર્મીને અપશબ્દો બોલ્યા હતા અને જે વિશે હવે કાર્યવાહી હાથ ધરાઈ છે। 9 तारीख को दोपहर को हम लोग लुवारा ब्रिज के ऊपर मेंटेनेंस का काम कर रहे थे। उस बीच वो भाई आया, आ करके और सीधा जो है पूछा मेरे को, भाई तुम कौन हो? मैं बोला कि मैं शिवालय से हूँ। इतना सुनते ही वो बोला कि अपने सेठ को गाली दे करके भाई उसको बोल देना कि मेरे से बात करे, है ना। वो फिर फ़ोन नहीं उठाता, ये करता होगा। तो मैं बोला भाई आप शांति से जो करना है वो बोलो, आपको क्या दिक्कत है वो बताओ। तो बोला नहीं। फिर लगा मुझे गाली देने, मेरे स्टाफ को गाली देने, लेबर था उसको सबको ये करने कि भाई कोई काम नहीं करेगा, ऐसा वैसा करके। फिर धक्का धुक्की हुआ, उसने एक थप्पड़ भी मुझे मारा। फिर हम लोग साइड हो गए। साइड होने के बाद सेठ को बताया हमने कि हाँ ऐसा ऐसा हुआ है। फिर और भी मेरे फ्रेंड लोगों से मैं बात किया तो पता चला कि भाई उसका यही धंधा है। કેટલા સમયથી આ આરોપી અમારી કંપનીના ડિરેક્ટર, ફરિયાદી તેમજ અમારા જનરલ મેનેજર આ બધાને સતત વોટ્સઅપ મેસેજો કરીને અલગ અલગ ફોટાઓ મોકલે। હવે રસ્તા પર એક ખાડો પડેલો, એનો ઝૂમ કરીને ફોટો મોકલું, એક ખાડો કોનાથી પડ્યો, અમારી કંપનીનું કામ છે, કોનું કામ છે અમને ખબર ન હોય। વધુમાં એમણે એન્ટી કરપ્શનના આ ફરિયાદીએ કોઈક સાહેબને, કોઈ અધિકારીને પકડાયા હશે તો એવી બધી રીલ વોટ્સઅપ ઉપર અમને મોકલીને રોજ બ્લેકમેલિંગ કરવું કે જો ભાઈ મારું એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટમાં ઘણો સારો હોલ્ડ છે અને મારું આરટીઆઈ જ્યાં હું કરું ને, જ્યાં આરટીઆઈ કરીને મને માહિતી મળે અને જો મારા મુજબ કામ નથી થતું તો અમે એસીબીની ધરપકડ કરાવી દઈએ છીએ। એટલે આ રીતે સતત માનસિક ધાક ધમકીઓ આપી, હેરાન પરેશાન કરવા અને સતત બ્લેકમેલિંગ કરીને પૈસા માગવાનું એમનું આ જે વર્તન છે છેલ્લા ઘણા સમયથી અમારી કંપની ઉપર ચાલતું હતું। પણ હાલમાં એવું થયું કે તારીખ 9/8 પછી પણ આ સદર આરોપીએ સતત અમારી કંપનીના કર્મચારી, ડિરેક્ટરો, જનરલ મેનેજર બધાની સામે ભયભર્યું વાતાવરણ ઊભું કર્યું। આરટીઆઈ અને એન્ટી કરપ્શનના નામે સતત બ્લેકમેલિંગ કરી અને નાણાકીય માંગણી કરી, જેથી સદર કંપનીના એન્જિનિયર શોએબ અહેમદે હાલની ફરિયાદ નોંધાવેલી।